ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે આજે દ્વારકાધીશ ખોળમાં. જોઈ લ્યો લાઈવ ખોળ કઈ રીતના બને. રબારી જો આમાં કપાઈયા નાખે છે. આમાં કપાઈયા નાખી પછી ક્યાં જાય? ડાયરેક્ટ આ ઉપર મશીનમાં જાય પછી એમાં ખોળ બને ને તાજો. હા બરાબર, હાલો બતાવો. બતાવે છે આપણે. બરાબર. હા 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 બરાબર. હા હા બરાબર. હવે ખોળ ક્યાં નીકળે ને કઈ રીતના નીકળે, કેવો માલ નીકળે બતાવું તમને. અહીંયા ખોળ આવે ડાયરેક્ટ તાજે તાજો. જોઈ લઈએ આમ કઈ ઘટે. ડાયરેક્ટ કાંઈ કોતરા ભરાઈ જાય, ડાયરેક્ટ કાંઈ વજન થઈ જાય. કોઈને 10 કિલો જોતો હોય તો મળે. આ બાપાને 10 કિલો ખોળ જોઈ ને 10 કિલો ખોળ લેવા આવ્યા છે. તમને વ્યાજબી ભાવે મળી જાય. દ્વારકાધીશ તાજે તાજો ગણપાટિયા, કંઈ ઘટે જ નહીં. આ ભાઈ વજન કરીને તમને આપી દે. આમ થપ્પા પડ્યા. 8,000 પણ મળી જશે તમારે અહીંયા. સોમનાથ પછી વનમોતી બેયનો ભાવ અલગ અલગ હોય. આ સોમનાથનો શું ભાવ છે? બેયના 1100. ખોળના 1440. 45 કિલો. 50 કિલાના કપાઈયાના 1540 કિલો કપાઈયા આવે ને. કપાઈયા ભરાય છે તમારે લાઈવ હમણાં કાંટો ડાયરેક્ટ કપાઈયા. 34 કિલો જોઈ 34 કિલો, 35 કિલો જોઈ 35 કિલો, 40 કિલો જોઈ 40 કિલો. થોડીક દાબથી હાકે એટલે ટૂંકમાં તેલની ટકાવારી ઓછી રાખે એટલે ખોળ સારો બને. અને જરાક દાબ વધારે આપે તો ખોળ છે ને એ કઠણ થઈ જાય અને તેલ વધારે નીકળી જાય. સમજી ગયા? એટલે ખોળ થોડોક કઠણ થઈ જાય ને ટકાવા થોડીક દાબ ઓછો આપે ને તો ખોળ મસ્ત આવે છે. આમ રૂ જેવો હાવ અહીંયા પડે નીચે. આમાં કંઈ ઘટે જ નહીં ખોળમાં. એક નંબર હાવ ઓછો તમારે લાપસી જેવો જ. આમ ભાંગો ને ભાંગી જાય. જામ બર કર્યા વગર અહીંથી ડાયરેક્ટ હોઈ જાય ગુણીમાં. હલે મારો જોખો શું કરો? એ કિનો હે વળી? અમે ભાઈ જામપરથી બનવા આવી છે. કોઈને લેવું હોય ને તો ડાયરેક્ટ. હા ડાયરેક્ટ જામપર. આ તો ઘણો ટાઈમ જે ચાલુ છે મારે. બહુ હાલતું નથી કરતું. સિલાઈ થઈ ગઈ છે. આ કિને 45 કિલો છે ને? 45 કિલો ચોખ્ખો વજન મિત્રો તમારે. હાલો રેડી જવા દો. કેટલા કરવાને કપાઈયા? 35 કિલો. હા 35 કિલો નેટ વજન કરવાનો હે. જોઈ લઈએ આમ કાયદેસર હો ભાઈ. 60 ગ્રામ માથે, ઓછું નહીં.
હવે રબારી અગણી મારશે સિલાઈ. કે સિલાઈ તને નથી આવડતી? વધે તો કાઢી લઈએ કે શેઠનું જ આવવું ના જોઈએ વધારે, કોઈને નુકસાની ના આવી જોઈએ કે શેઠને કે લેવાવાળાને કોઈને. કાં ભાઈ? બરાબર છે. હા, ईमानदारी चलेगी, ईमानदारी. बेईमानी नहीं चलेगी इस दुनिया में. हालो થઈ ગયું હોય ભર લેવું. જો આમ ધુવાળા નીકળે તાજે તાજો. ભાઈ ભાઈ